શહેરના બાપોદ પોલીસ મથક વિસ્તારમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો છે। ખોડિયારનગર પીડાવુડાના મકાનમાં તસ્કરોએ બે મકાનના તાળા તોડી ભર બપોરે હાથ સફાયો કર્યો હતો। ત્યારબાદ બીજા દિવસે રાત્રિના સમયે એક ચોર જે ચોરીની ઘટનાને અંજામ આપવા માટે આવ્યો હતો ત્યારે એક મકાન માલિકે તેને ઝડપી પાડી બાપોદ પોલીસ સ્ટેશનને સોંપ્યો છે। ખોડિયારનગર પીડાવુડાનમાં આવેલા બે મકાનોના તાળા તોડી તસ્કરોએ એલઈડી ટીવી, ગેસ સિલિન્ડર, 50 કિલો ઘઉં અને રોકડ રકમની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા। ઘટનાના બીજા જ દિવસે મોડી રાત્રે ફરી ચોરીના ઈરાદે આવેલા શખ્સને મકાન માલિક અનિલભાઈ વાઘેલાએ રંગે હાથે ઝડપી પાડ્યો હતો। કરણ મારવાડી નામના શખ્સને બાપોદ પોલીસને સોંપવામાં આવ્યો હતો। મકાન માલિકનો આક્ષેપ છે કે અગાઉ ફરિયાદ કરવા છતાં પોલીસે કોઈ નક્કર કાર્યવાહી કરી નહોતી। હવે સમગ્ર મામલે પોલીસ આગળ શું કાર્યવાહી કરે છે તેના પર સૌની નજર મંડાયેલી છે। અગાઉ મકાન બ્લોક નંબર 19ના બે મકાન 37 અને 38માં ચોરોએ ચોરી કરી હતી। ત્યારબાદ જ્યારે મકાન માલિક ઘરે પરત ફર્યા ત્યારે રાત્રિના સમયે ચોરોએ ફરીવાર ઘટનાને અંજામ આપવાની કોશિશ કરી હતી અને જે દરમિયાન આ ચોર ઝડપાયો છે। આપણે ખોડિયારનગર છે અને જીઓ પેટ્રોલ પંપના સામે પીરાવુડા મકાન છે। મેં ગામડે ગયો હતો, મારા બે મકાનમાં ચોરી થઈ છે। તે એલઈડી ટીવી લઈ ગયા છે, ગેસનો બોટલ લઈ ગયા છે, પછી ઘઉંનું કટ્ટું લઈ ગયા છે, બીજા બધા એલિમેન્ટના વાસણો, પિત્તળના વાસણો, મારી છોકરીના લગ્ન કર્યા હતા, મોસરના બધા વાસણો આવ્યા હતા, એ બધા લઈ ગયા છે સાહેબ। પછી મને જાણ થઈ કાલે 4-4:30 વાગે મારા ભાઈને નીચેથી ફોન કર્યો, તારા ઘરમાં ચોરી થઈ છે। તો મેં 12:30 વાગે અહીંયા આવ્યો સાહેબ। નીચે આવીને મેં ઊભો રહ્યો છું, ઉપર 4 જણા બીજા પાછા એને લોકો પાછા ઘૂસે 1 વાગે 1 વાગે ઘૂસ્યા એટલે મેં તરત પકડી લીધા એમને। તો બાપોદ પોલીસ ચોકીમાં ફરિયાદ નોંધાઈ નાખી હતી મારી છોકરીએ। તો કાલે તાજિયા હતા, એ દિવસે આવ્યા નહોતા કે બધા બંદોબસ્તમાં ગયા છે, આજે નહીં આવે, કાલે આવશે। તો મારા સવારે મેં મારી વાઈફને મારી છોકરીને એમને ત્યાં મોકલી દીધા। મેં ત્યાં ગયા છે બાપોદ પોલીસ ચોકીવાળા કે અમારા પાસે ટાઈમ નથી કે તમે બીજા ઇન્કવાયરી કરો। મેં કહું ચાકા લઈને સાહેબ કે મારી છોકરીને કે ચાકા લઈને ધમકી બતાવે છે, આવું કરે છે, તો તમે કેમ નથી આવતા? તો મેં હું પ્રેસવાળાને ફોન કર્યો તો કોઈ વિડીયો ઉતારીને આપણે પોલીસ ચોકી જઈએ, બરાબર? તો ખબર પડે એમને બી કે કેમ આવું ના પાડો છો, 2 દિવસની ફરિયાદી નોંધાઈ, તમે ઇન્કવાયરી કેમ નથી રહેતા? 4 જણા છે, એક નામ છે રાહુલ અને બીજો છે એક અજય, એ એના જ છે, પીરાવુડા મકાનના જ છે। તે એક આરોપીને પકડી દીધો છે, એને એલસીડી ને ગેસનો બોટલ કબૂલ કર્યો છે। તે બાપોદ પોલીસ ચોકી એને કબજો કર્યો છે। હજી 3 આરોપી ફરાર છે, હાથમાં નથી આવ્યા। શું નામ તમારું? અનિલભાઈ વાઘેલા।